પ્રભુ ઈસુમાં સર્વ વાલાઓને આજની પ્રેમી સલામ પાઠવતા આજના બાઇબલ અભ્યાસમાં આપણે જોડાવા માંગીએ છીએ। ઈશ્વર પિતા દ્વારા મળેલી આ સુંદર તકને માટે પ્રભુનો ખૂબ આભાર માનું છું। આપ સૌ પણ આ બાઇબલ અભ્યાસના આ ભાગને જોઈને એનો આનંદ માણી શકો છો, માટે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ। પ્રભુ તમે બોલો અને તમારા લોકો સાંભળે એવી કૃપા તમે અમારા પર કરો, ઈસુના નામમાં આમીન। આજે આપણે જૂના કરારમાંથી એક એવી વ્યક્તિના જીવન વિશે જોવા માંગીએ છીએ કે જેના વિશે બહુ થોડું લખવામાં આવ્યું છે, પણ એ લખાણ, એ શબ્દો, એ વચનો એ ખ્રિસ્તી સમાજને માટે, મંડળીને માટે અને ખાસ કરીને જેઓ આગેવાની આપે છે તેઓને માટે એક પડકારયુક્ત પાત્ર છે। જૂના કરારમાં આપણે જોઈએ તો એસ્તરનું પુસ્તક, તેનો 2જો અધ્યાય, તેની 5 થી 7 કલમો આ પ્રમાણે કહે છે। મોર્દખાઈ નામનો એક યહૂદી સુસાના મહેલમાં હતો। તે કીશના પુત્ર સિમઈનો પુત્ર યાઈરનો પુત્ર હતો। તે બિન્યામીની હતો। યહૂદાનો રાજા યખોન્યા, કે જેને બાબેલનો રાજા નબુખાદનેસ્સાર લઈ ગયો હતો, તેની સાથે જે બંદીવાન થઈને ગયા હતા, તેમની સાથે તેને પણ યરૂશાલેમથી લઈ જવામાં આવ્યો હતો। તેણે પોતાના કાકાની દીકરી હદાશા એટલે એસ્તરને ઉછેરીને મોટી કરી હતી, કેમ કે તેને મા બાપ નહોતા। એ કુમારિકા સુંદર કાંતિની તથા ફૂટડી હતી, અને તેના મા બાપના મોવા પછી મોર્દખાએ તેને પોતાની દીકરી કરી લીધી હતી। આ પ્રભુના પવિત્ર વચનો છે। જૂના કરારના ઇતિહાસમાં જે પુસ્તકો છે એ પુસ્તકો પૈકીનું એક પુસ્તક એટલે એસ્તરનું પુસ્તક છે, અને એમાં એસ્તરને મળેલું રાણીપદ, યહૂદીઓના નાશ માટે હામાન દ્વારા રચાયેલા ષડયંત્ર વિશે આપણને જણાવે છે। પરંતુ આ પુસ્તકના ચાવીરૂપ વ્યક્તિ તરીકે આપણે મોર્દખાઈને જોઈએ છે, અને એ મોર્દખાઈ એ પોતે યહૂદી હતો, બિન્યામીની હતો, એવું આપણને શાસ્ત્રના વચનો દ્વારા જોવા મળે છે। મોર્દખાઈના નામનો અર્થ થાય છે નાનો માણસ, અને બીજો એક અર્થ એ પણ થાય છે કે એ આરાધના કરનાર, એવો પણ બાઇબલના અભ્યાસીઓએ એનો અર્થ કાઢ્યો છે। સમગ્ર ઘટનામાં તેનું ચારિત્ર્ય અને તેની કાર્યપ્રણાલી, તેની આગેવાનીમાં કરવામાં આવેલા નિર્ણયો અને કાર્યો એને માટે સાક્ષીરૂપ બને છે। મોર્દખાઈ આપણે જોયું તે પ્રમાણે કે એ બિન્યામીનના કુળનો હતો, એટલે કે સાઉલ રાજા જે વંશનો હતો એ વંશમાં એ જન્મેલો હતો। એસ્તરનું પુસ્તક એ ઇતિહાસનું એ નાનું પુસ્તક છે, અને એ પુસ્તકના લેખક વિશે બહુ ચોક્કસ માહિતી આપણને મળતી નથી, પણ એની ભાષા અને વર્ણનો પરથી એવું જાણવા મળે છે અને એવું માનવામાં આવે છે કે એઝરા શાસ્ત્રી દ્વારા એ પુસ્તક લખવામાં આવ્યું હતું। ઈસવીસન પૂર્વે 470માં બાબેલના બંદીવાસ પછી આ લખવામાં આવ્યું હતું, અને તેનો જે મુખ્ય વિચાર છે, જે વિષય છે એ છે કે ઈશ્વર તેની યોજના પૂર્ણ કરવા માટે સમાજના સામાન્ય અને નાની વ્યક્તિનો ઉપયોગ કરે છે, અને તે ઈશ્વરની મહાન યોજનાને પૂર્ણ કરાવી પોતે મહાન અને સર્વશક્તિમાન છે તે જગતને તેના કાર્યો દ્વારા પુરવાર કરે છે। જરૂર માત્ર એવા વ્યક્તિની છે, અને નાના અને સામાન્ય વ્યક્તિની છે જે ઈશ્વરની ઈચ્છાને આધીન થઈ તેની યોજનાનો ભાગ બને। મોર્દખાઈ એ એક સામાન્ય વ્યક્તિ હતો, નાનો વ્યક્તિ હતો, અને બાબેલનો રાજા અહાશ્વેરોસ, કે જેના વિશે એવું લખવામાં આવ્યું છે કે એ 127 પ્રાંતનો સમ્રાટ હતો, અને તેના રાજ્યમાં ઘણા બધા અધિકારીઓ હતા, મોટા અમીર ઉમરાવો હતા, પરંતુ આ મોર્દખાઈ એક ગુલામ અને જેની કોઈ ગણના નહોતી થઈ શકતી એવી વ્યક્તિ તરીકે આપણને
અહીં જોવા મળે છે. સાથે આપણે એ પણ જોઈએ છે કે તે બંદીવાન હતો. અહાસ્વેરોસ રાજાના મહેલના આંગણામાં વસનાર અને કામ કરનાર એ વ્યક્તિ હતો, કારણ કે ગુલામોની પાસે ત્યાં એ સમયમાં ખૂબ જ ભેટ કરાવવામાં આવતી હતી, એમને હલકા ગણવામાં આવતા હતા. અને એવી જ એક આ વ્યક્તિ કે જે પોતાના જીવન દ્વારા ઈશ્વરના મહાન કાર્યને અંજામ આપનાર બની હતી. વાસ્તી રાણી કે જેના વિશે બાઇબલના એસ્તરના પુસ્તકના પહેલા અને બીજા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે તેને રાજાએ આમંત્રણ આપ્યું અને મિજબાની ગોઠવી, અને એ આમંત્રણનો તેણે નકાર કર્યો અને એને કારણે રાજાનો ક્રોધ સળગી ઉઠ્યો અને એણે એની સ્થાને બીજી કન્યાને વાસ્તી રાણીનું સ્થાન આપવાનું નક્કી કર્યું. અને એવા સમયે જે કન્યાઓની શોધ કરવામાં આવી તેમાં મોર્દખાએ એસ્તરને પણ ઉત્તેજન આપ્યું અને ઈશ્વરની કૃપામાં તેને પસંદ કરવામાં આવી હતી. અને એ સુંદર નમણી નાજુક કન્યા એ ત્યાં આગળ વાસ્તી રાણીના સ્થાને એ રાજાના પ્રિય પાત્રમાં ગણતરીમાં આવી હતી. અહાસ્વેરોસ રાજાના બે દરવાનો બિગથાન અને તેરેસ એ રાજાનું હત્યા કરવાનું ષડયંત્ર રચે છે. અને એ આંગણામાં રહીને કામ કરનાર એ મોર્દખાઈના જાણવામાં આવ્યું ત્યારે એસ્તરની મારફતે તેણે રાજાની આગળ આ વાત જાહેર કરાવી અને તેને સજાગ કરવામાં આવ્યો, જેની નોંધ બીજા અધ્યાયની 23મી કલમ પ્રમાણે એ લખવામાં આવ્યું છે કે રાજા બંને જે દરવાનો હતા તેમને દેહાંતદંડની સજા આપી. અને આ બાબતની નોંધ એ બીજા અધ્યાયની 23મી કલમમાં નોંધવામાં આવી. ત્યાર પછીનો જે સમય છે એ સમય અગાગી હમાન કે જેને રાજા દ્વારા ઉચ્ચ પદવી અને સત્તા આપવામાં આવી. હમાન જ્યારે પણ રાજાના દરબારમાં જતો આવતો ત્યારે સઘળા દરબારીઓ અને લોકો કે જે સેવકો હતા તેઓ મોર્દખાઈને હમાનને નમસ્કાર કરતા, એને માન આપતા. પણ મોર્દખાઈ એ તેને કદી પણ નમસ્કાર કરતો નહીં અને તેને માન આપતો નહીં. અને તેથી હામાન એ એની ઈર્ષા કરનાર હતો અને એ ગુસ્સે ભરાયેલો હતો, કારણ કે હામાનની પદવી એ બહુ મોટી હતી. પણ મોર્દખાઈ એક સામાન્ય નાનો માણસ પણ જો એનું અપમાન કરે, એને માન ન આપે તો એનો ગુસ્સો એ વ્યાજબી હતો. અને એની પાછળ એક આત્મિક બાબત જો આપણે જોઈએ મોર્દખાઈના જીવનમાં તો એ હતી કે એને બાળપણથી એ શીખવવામાં આવ્યું હતું કે એક જ ઈશ્વર અને તેની જ પૂજન કરવું, એનું જ ભજન કરવું, એને જ માન આપવું, એ સિવાય બીજા કોઈને માન આપવું નહીં, એવું એને બાળપણમાં શીખવવામાં આવ્યું હતું. અને તેથી હામાનનું જે પદ હતું તે ઉચ્ચ પદ હોવા છતાં પણ એને માન આપતો નહોતો, કારણ કે તે ઈશ્વર સિવાય બીજા કોઈને નમસ્કાર કરતો નહોતો. એને કારણે હામાન ગુસ્સે ભરાયો અને એણે મોર્દખાઈ જ નહીં પણ એની પૂરી કોમને, એના સમાજને, સમગ્ર યહૂદી પ્રજાનું નાશ થાય એવું ષડયંત્ર રચ્યું. અને હામાન દ્વારા રાજાની કાન ભંભેણી કરવામાં આવી અને યહૂદી કોમનો સમગ્ર રાજ્યમાંથી નાશ કરવાનું ફરમાન એ રાજાની મારફતે એણે જાહેર કરાવ્યું. અને એ સમાચાર મળ્યા ત્યારે મોર્દખાઈ એ પોતે તાજ પહેર્યું, પોતાના વસ્ત્ર ફાડ્યા અને ઉપવાસ અને પ્રાર્થનામાં લાગુ પડ્યો. અને એણે એસ્તરને પણ એ બાબતની જાણ કરી કે જો તું રાજાના મહેલમાં છે અને તારી આખી કોમ નાશ પામશે, કદાચ કોમને બચાવવા ઈશ્વર બીજો કોઈ રસ્તો કાઢશે, પણ તારું અને તારા પરિવારનો નાશ થઈ જશે એ નક્કી છે. અને એટલે જ આપણે ઈશ્વરની સહાય માગવાની છે. અને એસ્તરે એ સંદેશો સાંભળ્યો અને એ સાંભળીને એણે પોતે ઉપવાસ પર ઉતરી, પોતાની સાથે કામ કરનાર દાસ દાસીઓને પણ તેને ઉપવાસ અને ટાટ પહેરીને પસ્તાવો કરવાનો અને ઈશ્વરને પ્રાર્થના કરવાનું સૂચવ્યું હતું. અને આ બધું બન્યું ત્યારે
10મા અધ્યાયની 3જી કલમમાં અહીંયા આપણે જોઈએ છે કે મોર્દખાઈ એ માત્ર પોતાનું હિત જોવા માટે લાગુ પડ્યો નહોતો, પણ એણે સમગ્ર સમાજનું હિત શોધ્યું. હામાનની દુષ્ટ યોજના એ સમગ્ર સમાજને નુકસાન કરનારી હતી. સમગ્ર યહૂદી કોમ કે જે આખા બાબિલ પ્રાંતની અંદર વિખરાયેલી હતી એ બધાનો નાશ થઈ જવાનો હતો. પણ એણે એક પ્રયત્ન કરી જોયો એસ્તરની મારફતે, અને એસ્તરને એ બાબતની જાણ કરી કે તું મહેલમાં રહીને પોતાની જાતને બચાવી શકીશ, પણ તારો આખો કોમ એ નાશ પામશે. અને એ સમયે એણે પોતાના લોકોનો બચાવ થાય, લોકોનું હિત થાય અને તેઓ વધારે ને વધારે આબાદ થાય માટે એ પ્રયત્નમાં લાગુ રહ્યો. 10મા અધ્યાયની 3જી કલમમાં એ વિશે લખવામાં આવ્યું છે. અને પ્રસંગ પણ એવો જ બન્યો છે કે એસ્તરે રાજ પોશાક પહેરીને રાજા સમક્ષ ઊભી થઈ ત્યારે એની સામે રાજદંડ ધરવામાં આવ્યો હતો. રાજાની માનીતી રાણી હતી અને રાજાના નિયમ પ્રમાણે જ્યાં સુધી રાજા બોલાવે નહીં ત્યાં સુધી એની સામે કોઈ રાણી જઈ શકતી નહોતી. પણ એસ્તરે મોર્દખાઈના કહેવાથી એ જોખમ લીધું. એની અગાઉ એણે ઉપવાસ અને પ્રાર્થનામાં સમય વિતાવ્યો અને પછી એ રાજાની સમક્ષ ઊભી રહી અને એની સામે રાજદંડ ધરવામાં આવ્યો. એટલે એના ઉપર કોઈ પણ પ્રકારના દંડની જોગવાઈ રહી નહોતી. અને એ સમયે એસ્તરને પૂછવામાં આવ્યું કે તારી શી માંગણી છે, અને તેણે મિજબાની માટે રાજાને અને હામાનને આમંત્રણ આપ્યું. અને બીજા દિવસે પણ એણે મિજબાની માટે આમંત્રણ આપ્યું હતું. અને એ સમયે રાજા એના એ વર્તનથી, એના એ કાર્યથી ખૂબ જ ખુશ થયો અને એણે કહ્યું કે તારી શી માગણી છે. અને ત્યારે એસ્તરે પ્રાર્થના સાથે આ બાબત જણાવી કે મારા લોકનો બચાવ થાય અને મારા વંશનો બચાવ થાય માટે તમે આ હામાનની જે યોજના છે એને તમે દૂર કરો. પોતે યહૂદી છે એ બાબત તેણે ત્યાં જાહેર કરી અને કહ્યું કે આ દુષ્ટ હામાન એ મારી આખી કોમનો નાશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અને ત્યારે રાજાએ હામાનની એ દુષ્ટ યોજના જાણી ત્યારે રાજા ગુસ્સે થયો. અને એ સમયે એવું બન્યું કે એનું ગુસ્સો જોઈને હામાન એ રાણીના પલંગ ઉપર મોઢું છુપાવીને સૂઈ ગયો. અને ત્યારે લોકોએ તેને પકડ્યો અને રાજાની સમક્ષ એને લઈ જવામાં આવ્યો અને રાજાએ તેને ફાંસી આપવાનો હુકમ કર્યો. હવે આ સમગ્ર પ્રસંગમાં આપણે જે બાબતો મોર્દખાઈના જીવન વિશે જોઈએ છે એ તો 3 બાબતો આપણને અહીંયા કહેવામાં આવી છે કે મોર્દખાઈ એ ઈશ્વર પર ભરોસો કરનાર હતો. 4થા અધ્યાયની 13 અને 14મી કલમમાં જ્યારે એ લોકોને બંદીવાસમાં લઈ જવામાં આવ્યા ત્યારે મરવા અને કત્લ થઈ જવા સિવાય એમને પાસે બીજો કોઈ રસ્તો નહોતો, કારણ કે તેઓ ષડયંત્રનો ભોગ બનેલા હતા. પરંતુ એનો વિશ્વાસ હતો કે ઈશ્વર અમારો બચાવ કરનાર છે અને ઈશ્વર એવા કોઈ પણ પ્રસંગો અને સમયોને ઊભા કરશે કે જેનાથી અમારો બચાવ થાય. અને માટે જ એસ્તરને કહેવડાવી મોકલ્યું કે તને રાણીપદનો જે હોદ્દો મળ્યો છે એનો ઉપયોગ કરીને તું તારા લોકનો બચાવ કરવાનો પ્રયત્ન કર. બીજી બાબત અહીંયા આપણે મોર્દખાઈના જીવનમાં જોઈએ છીએ તો તેને જે ઉચ્ચ પદવી મળી એ બાબતનું છે. 6થા અધ્યાયની 10મી કલમમાં મોર્દખાઈના રાજાના બચાવનું જે કાર્ય જેણે બિગથાન અને બીજા દરબારના સમયમાં એણે કર્યું હતું એ નોંધવામાં આવ્યું હતું. ઇતિહાસના પુસ્તકમાં એની નોંધ લખવામાં આવી હતી. અને ત્યારે એ રાજા એ ઇતિહાસનું પુસ્તક વાંચતો હતો અને એણે જાણ્યું કે આ એક એવી વ્યક્તિ છે કે જેણે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર મારો બચાવ થાય એવા પ્રયત્નો કર્યા હતા. અને માટે એણે હામાનને જ પૂછ્યું કે એવી વ્યક્તિ કે જેને રાજા માન આપવા માગે એના માટે શું કરી શકાય. અને હામાન કહે છે કે એને રાજ પોશાક પહેરાવો અને રાજાના ઘોડા પર બેસાડો, એને રાજમુગટ પહેરાવો અને એની આગળ નેકી પોકારવામાં આવે.
અને તરત જ 10મા અધ્યાયની 3જી કલમમાં આપણે વાંચીએ છીએ કે એને મોર્દખાઈને માટે એ બાબત કહી કે તું મોર્દખાઈ કે જે આંગણામાં કામ કરે છે એને માટે આ કરવામાં આવે. અને ત્યારે હામાન બહુ વિચલિત થઈ ગયો અને એણે મોર્દખાઈની ઈર્ષા કરી અને એને મારી નાખવાનું ષડયંત્ર રચ્યું. પરંતુ સમય આવતા એને એની ભૂલ સમજાઈ, એને પોતાને જ એ ફાંસી ઉપર ચડાવી દેવામાં આવ્યો હતો. હવે આપણે અહીંયા જોઈએ તો 10મા અધ્યાયની 3જી કલમમાં એમ કહે છે કે તેને ઉચ્ચ પદવી આપવામાં આવી કે રાજાથી બીજા દરજ્જાની વ્યક્તિ બની. અને એવી જ એક વ્યક્તિ વિશે બાઇબલમાં અન્ય સ્થાને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉત્પત્તિનું પુસ્તક તેનો 41મો અધ્યાય 40 થી 43 કલમમાં કે જ્યારે યુસુફ એ મિસરમાં ગુલામ હતો, પોટીફારના ત્યાં એની સ્ત્રી સાથે વ્યભિચાર ન કર્યો માટે એને કેદખાનામાં નાખ્યો હતો, ત્યાં એના સ્વપ્નનો ખુલાસો સાંભળીને રાજાએ એને પોતાની પાસે બોલાવ્યો અને એને બીજા દરજ્જાની વ્યક્તિ બનાવવામાં આવી હતી અને એ સરસેનાપતિ બન્યો હતો. એવી જ એ વ્યક્તિ અહીંયા આપણે મોર્દખાઈને પણ જોઈએ છે. હવે ત્રીજી બાબત આપણને આ જ અધ્યાયની અંદર જોવા મળે છે 10મા અધ્યાયની 1 થી 3 કલમમાં કે મોર્દખાઈ માત્ર રાજાની દ્રષ્ટિમાં માન પામ્યો એમ નહીં, પણ સમગ્ર યહૂદી સમાજમાં એ સન્માનપાત્ર અને માનીતો બન્યો હતો. કારણ કે મોર્દખાઈએ નિસ્વાર્થ કૃત્ય કર્યું હતું. એના જે કાર્યો હતા, એના જે વિચારો હતા, એના જે નિર્ણયો હતા એ સમગ્ર પ્રજાના બચાવને માટે હતા. કોમ અને સમાજને એણે બચાવવા માટે પ્રયત્ન કર્યો હતો અને એટલે જ સમાજ દ્વારા એને માન આપવામાં આવ્યું. પોતાના લોકો માટે એ એક સમયે મૃત્યુની નજીક પણ હતો, પણ ઈશ્વર પરના ભરોસામાં ઉપવાસ અને પ્રાર્થના દ્વારા એ કસોટીમાંથી પાર ઉતર્યો હતો. અને એટલે જ આપણા આ 9મા અધ્યાયમાં એના વિશે વાંચીએ છીએ કે એ લોકોએ એ છુટકારાનું પર્વ એટલે પુરીમનું પર્વ ઉજવણી કરવાની શરૂઆત કરી. મોર્દખાઈ જેના વિશે આપણે જોયું છે તે નિસ્વાર્થ કામ કરનાર વ્યક્તિ હતો. સમાજનું હિત અને ભલું શોધનાર એ આજના સમયને માટે, આજના સમાજના આગેવાનોને માટે એક મોટો પડકાર છે. સ્વાર્થી બનીને પોતાનું જ હિત શોધનારા ન બનીએ. પણ ફિલિપિયોનો પત્ર 2 અધ્યાય અને 4થી કલમમાં પાઉલ એમ કહે છે કે તમે દેવના પુત્ર ઈસુનું રૂપ જુઓ કે એ પોતાનું નહીં પણ બીજાના હિત પર લક્ષ્ય રાખે છે. પ્રભુ ઈસુ પોતે આ જગતમાં નાતાલના દિવસોમાં જન્મ ધારણ કરીને આવ્યા. એ આપણને બતાવે છે કે એમણે જગત પર પ્રેમ કર્યો, જગતના પાપનું પ્રાયશ્ચિત થાય માટે એ પોતે માનવ બનીને આ દુનિયા પર આવ્યા. અને એ વચનો મને ને તમને શીખવવામાં આવ્યા છે કે આપણે પોતાનું જ હિત નહીં પણ બીજાના હિત પર પણ લક્ષ્ય રાખીએ. અને તેથી વાલાઓ, મોર્દખાઈનું જીવન એ જો આપણે કુટુંબમાં આગેવાન છીએ, સમાજમાં આગેવાન છીએ, મંડળીમાં આગેવાન છીએ તો આપણે માટે એ બહુ મોટો પડકાર લઈને આવે છે કે આપણે પોતાનો સ્વાર્થ ન શોધીએ પણ બીજાનું હિત થાય, મંડળીનું હિત થાય, સમાજનું હિત થાય. મંડળીને આર્થિક કે સામાજિક કે આત્મિક કોઈ પણ પ્રકારનું નુકસાન આપણી આગેવાની દ્વારા ન થાય માટે આપણે સાવચેત રહીએ. કારણ કે જો આપણે બાઇબલના વચનો વાંચીએ છીએ, સત્ય જાણીએ છીએ તો એ સત્યને અનુસરીએ અને મંડળીનું ભલું કરીએ. અન્યથા આપણને દેવના રાજ્યમાં કોઈ પણ સ્થાન મળશે નહીં. પ્રભુ આપણને એવી કૃપા આપે કે આપણે આપણા આગેવાનીના કાર્યો દ્વારા સમાજને અને લોકોનું હિત શોધીને એમનું ભલું થાય એવું કાર્ય કરીએ. પ્રભુ આપ સૌને આશીષ આપો. આમીન. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા પવિત્ર અને જીવતા પ્રભુ, મોર્દખાઈના જીવન દ્વારા તમે અમને જે બાબતો શીખવી છે તેને માટે તમારો આભાર અમે માનીએ છીએ. પ્રભુ, એ વચનો અમને ઉત્તેજન આપનારા છે કે અમારી આગેવાની દ્વારા અમારા સમાજનું, અમારી મંડળીનું ભલું અને કલ્યાણ થાય. પ્રભુ, તમે અમને એવા આગેવાનો બનાવો કે જેથી અમારા જીવન થકી તમારો મહિમા થાય, તમારા પરનો અમારો વિશ્વાસ વધે અને અમારા લોકોને
આશીર્વાદો મળે માટે તમે અમારો ઉપયોગ કરવાનું ચાલુ રાખો. પ્રભુ ઈસુના નામમાં આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણી સાથે અને પ્રભુના સર્વ વાલાઓની સાથે હમણાં અને હંમેશા હો. આમીન.